ચલો ત્યાંથી આગળ જઈએ છીએ અને ધનવંત ઓઝાએ લખેલી એક કૃતિ જેનું નામ છે ભાલણ, એનો હું ફોટો લાવ્યો છું. પણ આપણે ધનવંત ઓઝા નથી ભણવાના દોસ્તો, આપણે ભણવાના છે ભાલણને. કોને ભણવાના છે? ભાલણને. જેવડું મોટું નામ નરસિંહ મહેતાનું, એવડું મોટું નામ મીરાનું, એવડું મોટું નામ ભાલણનું. અખાનું જેવડું નામ એવડું ને એવડું નામ અહીંયા ભાલણનું છે. સમજાય? તો ભાલણ જે છે એ ભાલણને આપણે સમજીએ. સર ભાલણ શું કામ આવ્યા હતા, ભાલણ ક્યાંથી આવ્યા હતા, ભાલણ ક્યારે આવ્યા હતા, ભાલણનો જન્મ ક્યાં થયો, ભાલણ શું શું કર્યું, બધું આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. ઓકે, પાટણમાં. વેરી ગુડ. ચલો ઓકે. તો કાદંબરીનો અનુવાદ જેને કર્યો છે એવા કવિવર ભાલણની આપણે વાત કરવાની છે. હાલો અખાભાઈ. ચલો, કોની વાત કરવાની દોસ્તો? વાત કરવાની છે ભાલણની. ભાલણ યાદ આવે એટલે તમને શું યાદ આવે? હે ને, જિંદગીમાં એવું હોય, કંઈક યાદ આવે, કંઈક યાદ આવે એવું. તો ભાલણ તમારી સામે નામ આવ્યું, અને જો તમારી સામે ભાલણ નામ આવ્યું, તમને શું યાદ આવે? મને તમે કહો કે સાહેબ ભાલણ તમારી સામે આવે શું યાદ આવે, તો હું તમને જરૂરથી કહું કે ભાલણ મને યાદ આવે એટલે પહેલા એનું જન્મ સ્થળ પાટણ મને યાદ આવે. ભાલણ ક્યાંના હતા? ભાલણ પાટણમાં જન્મેલા છે. ભાલણનો જન્મ ક્યાં થયો છે? ભાલણનો જન્મ પાટણમાં થયેલો છે. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ એ જ છે, ભાલણનો જન્મ ક્યાં થયો? ભાલણ જન્મ પાટણ ખાતે થાય છે. આજે પણ ભાલણનું ઘર પાટણમાં છે અને એનું નામ પાટણ ભાલણની ખડકી તરીકે છે. કયા નામથી છે? ભાલણની ખડકી તરીકે. સાહેબ ભાલણનું નામ ભાલણ, જેમ કે અભિસરનું નામ અભિસર હતું, ના અભિસરનું નામ અભિસર નથી, અભિસરનું નામ અભિજીતસિંહ ઝાલા છે. રાઈટ? એવી રીતના ભાલણનું નામ ભાલણ છે? ના, ભાલણનું નામ ભાલણ નથી. તો સાહેબ ભાલણનું નામ શું છે? ભાલણનું નામ શું છે? ભાલણ કઈ સરનેમ થી બિલોંગ કરતા? રાઈટ? તો ભાલણનું નામ છે પુરુષોત્તમ દાસ તરવાડી. કોણ? પુરુષોત્તમ દાસ તરવાડી. પુરુષોમાં ઉત્તમ, પુરુષોત્તમ દાસ તરવાડી. અને આ પુરુષોત્તમ દાસ તરવાડી કયો, ત્રવાડી કયો કે ત્રિવેદી કયો? રાઈટ? અને આ જ તરવાડીમાંથી આગળ જતા જતા દલપતરામ તરવાડી આવશે. કોણ આવશે? દલપતરામ તરવાડી આવશે. હજી વાર છે, પણ તરવાડી જ છે. દલપતરામ જે કાસ્ટ થી બિલોંગ કરતા, ભાલણ પણ એ જ કાસ્ટ થી બિલોંગ કરે છે. દલપતરામ પર તરવાડી હતા, આ પણ કેવા છે દોસ્તો? તરવાડી જ છે. ગુરુ વગર જ્ઞાન અધૂરું છે. ગુરુ જે છે, આપણા હિન્દુ મેથોલોજીમાં તેવું કીધું છે કે જે વ્યક્તિ ગુરુ વગર મૃત્યુ પામે છે ને, એને ભટકતું રહેવું પડે છે. અને જે દામોકુંડ નથી નાતો ને, એને તે ભટકતું રહેવું પડે છે, એવું કહે છે. અને ગુરુ બિન જ્ઞાન અધૂરા. ગુરુ જે છે એ ગુરુ જોઈ અને નો મેળવે તો હું છું તમતાર. બરાબર? ટેન્શન લેતા નહીં, મજાક કરું છું. આધુનિક ગુરુ છું એટલે નો હાલું. કોઈ સારા ગુરુ જે છે તમે પસંદ કરજો. પણ ભાલણ જે છે એ ભાલણને કોઈ ગુરુ મળ્યા હતા અને એનું નામ હતું શ્રીપાદ. શ્રીપદ. અને બીજા કોણ હતા દોસ્તો? બીજા ગુરુનું નામ દઈ દો ને તો મને આનંદ થાય. ચાલો થોડુંક તમને કહું એટલે ઇન્ટરેક્ટિવ સેશન લાગે. વેરી ગુડ. બીજાનું નામ છે બ્રહ્મપ્રિયાનંદ. કોણ છે? બીજા છે બ્રહ્મપ્રિયાનંદ. ભાલણના ગુરુ કોણ હતા? શ્રીપદ અને બ્રહ્મપ્રિયાનંદ. પુરુષોત્તમ દાસ તરવાડી એનું નામ હતું. પોતે પાટણ ખાતે જન્મ્યા હતા અને એક એવું સાહિત્ય લખે છે જેને આખ્યાનના નામે ઓળખીએ છીએ. અને એવું કામ કરી જાય છે કે એને આખ્યાનનો પિતા કહેવો પડે છે. શું કહેવો પડે દોસ્તો? આખ્યાનનો પિતા, આખ્યાનનો જનક. આખ્યાન સૌથી પહેલું લખવાનું સુદામા ચરિત્ર નરસિંહ મહેતા દ્વારા લખતા લખતા અઠે ગઠે લખાઈ ગયું. બરાબર? પરંતુ એ જ આખ્યાનને કડવાબદ્ધ કરનારો હોય તો એ છે ભાલણ, જેનું નામ છે પુરુષોત્તમ દાસ તરવાડી. જેનો જન્મ ક્યાં થયો દોસ્તો? જેનો જન્મ થાય છે પાટણ ખાતે. ક્યાં થાય છે જન્મ મિત્રો? પાટણ ખાતે જન્મ થાય છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના બીજ આને નાખ્યા. જેવી રીતના નરસિંહ મહેતાએ પહેલી ટ્રાય કરી, પણ એને જો કડવાબદ્ધ જો કોઈ કર્યો હોય દોસ્તો, તો એ વ્યક્તિ કોણ છે? ભાલણ. ભાલણને આપણે એમ પણ યાદ રાખશું, ગુજરાતી ભાષાને પોતાની ગુજરાતી ભાષાને સૌ પ્રથમ વાર ગુર્જર ભાખા નામ આપનાર કોણ હતો? તો એ પણ હતો ભાલણ.
ગુજરાતી ભાષાને ગુર્જર ભાખા કોને કીધી હતી? ગુજરાતી ભાષાને ગુર્જર ભાખા ભાલણે કીધી હતી. સૌથી પહેલી ગુર્જર ભાખા નામ આવ્યું દોસ્તો. રાઈટ? શું લખ્યું? આખ્યાનો લખ્યા. શું લખતા? આખ્યાન લખતા. સરજી આખ્યાન સાહેબ પહેલું આખ્યાન કયું લખ્યું હશે? ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન? ના, સૌથી પહેલું આખ્યાન ભાલણ દ્વારા લખાયેલું છે. એનું નામ શું દોસ્તો? શિવ ભીલડી સંવાદ. કેવું છે? શિવ ભીલડી સંવાદ. યાદ રાખજો, શિવ ભીલડી સંવાદ. આ શિવ ભીલડી સંવાદ છે ને, એ ભાલણ દ્વારા લખવામાં આવેલું પ્રથમ આખ્યાન છે. આ પ્રશ્ન પૂછે બરાબર કે આખ્યાને પ્રથમ ભાલણે પ્રથમ આખ્યાન કયું લખ્યું હતું? શિવ ભીલડી સંવાદ સૌથી પહેલું લખ્યું હતું. ભાલણના સમય દરમિયાન આમ જોઈએ તો એના ઉપર ઉત્તરાર્ધ સમયમાં જોઈએ તો રાજા હર્ષવર્ધન નામનો રાજા થઈ ગયો. અને રાજા હર્ષવર્ધન નામનો રાજા, એ રાજા હર્ષવર્ધન નામના રાજાને ત્યાં તમને ખબર છે એક બહુ મોટો દરબારી કવિ હતો અને એનું નામ હતું બાણભટ્ટ. અને આ બાણભટ્ટ દ્વારા બહુ મોટા એવા દીર્ઘ ગ્રંથો લખાયા હતા. અને એ દીર્ઘ ગ્રંથો પૈકીનું એક એટલે કાદંબરી છે. કેવું છે દોસ્તો? કાદંબરી. તો આ જ વ્યક્તિએ કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. કેનો? કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. હવે કાદંબરી કોને લખેલી છે એમ કરી નાખીએ આપણે, બાણભટ્ટ કરી નાખીએ, બાણ લખીને. રાઈટ? આ કાદંબરીને ગુજરાતીમાં કોને કર્યું હતું દોસ્તો? ગુજરાતીમાં અનુવાદ કોને કર્યું હતું? તો આપણા ભાલણ કાકાએ કર્યું હતું. પરસોત્તમ દાસ તરવાડીએ કર્યું હતું. કોને કર્યું હતું? પરસોત્તમ દાસ તરવાડીએ કર્યું. ચલો, હર્ષ ચરિત્ર કોને લખ્યું છે? હર્ષ ચરિત્ર કોને લખેલું છે? જલ્દીથી આન્સર દેજો, વાર ન લાગવી જોઈએ. બરાબર? ચલો, કોના દ્વારા લખાયેલું છે? બાણભટ્ટ દ્વારા લખાયેલું છે. કોના દ્વારા લખાયેલું છે? બાણભટ્ટ દ્વારા લખાયેલું છે. ચલો, હર્ષ દ્વારા, હર્ષવર્ધન દ્વારા કોઈ રચના લખાયેલી છે? હર્ષવર્ધને ખુદે લખી એવી કોઈ ખરી? રાજા હર્ષવર્ધને કોઈ રચના લખી એવી કોઈ ખરી? જો હોય તો કયો. વર્ષ દ્વારા લખાયેલી છે રત્નાવલી. કઈ લખાયેલી છે? જબરદસ્ત, કઈ નો ઘટે. ચલો, મહેનત છે તમારી ભાઈ. ઓકે, તો હવે ભાલણ વિશે આટલું યાદ રાખો. બહુ ડીપમાં નથી જવું આપણે, અને ભાલણની કૃતિઓ વિશે વાત કરી લઈએ. ઓકે, ચલો. ભાલણ જે છે એ ભાલણની કૃતિઓ કઈ કઈ છે દોસ્તો? કઈ કઈ કૃતિઓ ભાલણ દ્વારા લખાયેલી છે? તો સૌથી પહેલા આપણે શિવ ભીલડી સંવાદ ટાંકી દઈશું, કારણ કે જે મળી ગયેલી છે આપણે ઉપાડી જ લેવાય ને. હે ને? લખી નાખો સાહેબ, શિવ ભીલડી સંવાદ. શિવ ભીલડી સંવાદ. સાહેબ શેનું અનુવાદ કર્યું હતું? તો કે અનુવાદ પણ આપણે જોઈ લીધું. અનુવાદ હતું કાદંબરીનું. કેનું? કાદંબરીનું. સાહેબ લખતા શું? લખતા સાહેબજી આખ્યાન. નળાખ્યાન કોને લખ્યું છે? નળાખ્યાન જે છે એ ભાલણે લખ્યું. ધ્રુવાખ્યાન કોને લખેલું છે દોસ્તો? ધ્રુવાખ્યાન કોને લખેલું છે? ભાલણે લખ્યું. જો ન લખ્યું હોય ના પાડજો સાહેબ, મને ઉભા રાખી દેજો. સાહેબ અહીંયા આ નો આવે, ધ્રુવાખ્યાન નો આવે તો ધ્રુવાખ્યાન નો આવે કહી દેજો મને. નળાખ્યાન નો આવે, નળાખ્યાન નો હોય તો મને કહી દેજો. ચલો, પછી તમને ખ્યાલ છે 10 માથાડો રાવણ, 10મા સ્કંદ. આ 10મા સ્કંદ કોને લખેલું છે? તો કે 10મા સ્કંદ પણ લખેલું છે મૃગી આખ્યાન છે કે નહીં? મેં એમ કીધું છે મૃગી આખ્યાન 110% છે. જરાય ચિંતામાં ન પડતા. બરાબર? પછી અઘરામાં અઘરા ઋષિ જો શ્રાપ દઈ દેતા હોય કોણ હતા? તો કે દુર્વાસા હતા. એને તમે ઘણી વાર સાંભળ્યું છે, દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો હતો. દુર્વાસા ઋષિ છે ને શ્રાપ જ દઈ દેતા. બરાબર? આગા પાછા થયા નથી. દુર્વાસા ઋષિએ ઠપકાર્યો શ્રાપ તમને. રાઈટ? અને ખોટા શ્રાપ નહોતા, સાચા શ્રાપ હતા. બરાબર? તો 10મા સ્કંદ છે, નળાખ્યાન છે, દુર્વાસા આખ્યાન છે, ખાલી દુર્વાસા નહીં, દુર્વાસા આખ્યાન છે, રાઈટ? ધ્રુવાખ્યાન છે, નળાખ્યાન છે, કાદંબરી છે, રામબાલ ચરિતમ છે. કઈ રચના? રામબાલ ચરિતમ. તમને યાદ હોય કોઈ મને કહેજો, કઈ રચના બીજી યાદ છે તમને? ચરિતમ. ઓકે, હા, શકુંતલાને શ્રાપ દીધો હતો ને. બરાબર ને? કે તું દુષ્યંત કરીશ પણ તારો દુષ્યંત તને ભૂલી જાય છે. અને દુષ્યંત તો ભૂલા થઈ ગયો હતો, કારણ કે ઓલી જે વીટી હતી ને, વીટી શકુંતલાના હાથમાંથી સરી જાય છે. યસ,
બરાબર છે. એક્સેલેન્ટ. દ્રૌપદી વસ્ત્રાહરણ. દ્રૌપદી વસ્ત્રાહરણ. આ રચના કોની છે? આ રચના પણ ભાલણની છે. તો ભાલણની રચનાઓ, મોટી મોટી રચનાઓ, મૃગી આખ્યાન આવી ગયું. બરાબર. પછી 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 કયું આખ્યાન? જલંધર આખ્યાન. આ જલંધર આખ્યાન પણ મેં તમને આખું કહી દીધું છે. એના પૈસા તમારે મને દેવાના બાકી હજી, અને આ વરસ પતે પેલા દઈ દીજો. રાઈટ. જલંધર આખ્યાન આવી ગયું. મામકી આખ્યાન. બરાબર. મામકી આખ્યાન પણ કોની રચના છે? મામકી આખ્યાન પણ એની જ રચના છે. ચલો, આટલી રચનાઓ યાદ રાખો. ફરી એક વખત ભાલણને ભણીએ. ભાલણ એટલે પુરુષોત્તમ દાસ તરવાડી. ભાલણનો જન્મ પાટણ ખાતે થયો. શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ તેના ગુરુ હતા. આખ્યાનનો પિતા એટલે ભાલણ. આખ્યાનને કડવાબદ્ધ કરનારો ભાલણ. સૌથી પહેલું આખ્યાન એટલે એ છે સુદામા ચરિત્ર, નરસિંહ મહેતા દ્વારા લખાયેલું. પણ આખ્યાનને ચલણમાં લાવનારો કોઈ હતો એ ભાલણ હતો. રાઈટ. અને ગુર્જર ભાખા અને ગુર્જર ભાખા કહેનાર પ્રથમ વ્યક્તિ ભાલણ હતો. બાણની કાદંબરીનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. શિવ ભૈરલી સંવાદનું પ્રથમ આખ્યાન હતું દોસ્તો. કૃતિમાં શિવ ભૈરલી સંવાદ, કાદંબરી, નળાખ્યાન, ધ્રુવાખ્યાન, દસમસ્કંદ, દુર્વાસ આખ્યાન, રામબાલ ચરિત્રમ, દ્રૌપદી વસ્ત્રાહરણ, જલંધર આખ્યાન અને મામકી આખ્યાન જેવા આખ્યાનોનો સમાવેશ થાય છે. દોસ્તો, ભાલણ દ્વારા પણ રામાયણ લખવામાં આવેલી છે. યાદ રાખજો. રામાયણનો અનુવાદ કર્યો હોય, જે કર્યું હોય, પણ ભાલણ દ્વારા રામાયણ જે છે એ રામાયણનો અનુવાદ થયેલો છે. ઓકે. મૃગી આખ્યાન આવી ગયું. નથી આવ્યું? નળાખ્યાન નથી આવ્યું. મૃગી આખ્યાન. ચલો. ઓકે સર, આખ્યાનના પિતા ભાલણ. તો અખો છપ્પાનો પિતા. અખાન બચારાને આવડતું જ નહીં આખ્યાન લખતા. અખો છપ્પા ઠપ કરતો. ચલો, ડન. હવે આને હું તમને દેખાડું, તમને મજા આવે. ઓર જો, ભાલણ જે છે, ભાલણનો જન્મ ક્યાં થાય છે? ભાલણનો જન્મ પાટણ ખાતે થાય છે. પાટણ ખાતે ભાલણ કાકા જન્મ્યા. બરાબર. અને પછી એનું નામ શું હતું? નામ હતું પુરુષોત્તમ દાસ તરવાડી. નામ શું હતું દોસ્તો? પુરુષોત્તમ દાસ તરવાડી. કેના નામે ઓળખાય? આખ્યાનના પિતાના નામે. ગુરુ કોણ હતા? શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ. કવિ પરિચયની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્યના બીજ નરસિંહ મહેતા પાસેથી. રાઈટ. ઓકે. પરંતુ આખ્યાનના પિતા ભાલણને માનવામાં આવે છે. તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીત કડવા સ્વરૂપમાં એટલે કે કડવાબદ્ધ કર્યું હતું. રાઈટ. અને તેમણે મધ્યકાલીન ગુજરાતી ભાષાને ગુર્જર ભાખા સંજ્ઞાથી ઓળખાવી હતી. તેમણે ગુજરાતી ભ્રંશ જે છે, ભાષા જે છે, એ ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો. આની પહેલા લખાતું ખબર નહીં આપણે શું લખતા, પણ આખ્યાન. શિવ ભૈરલી સંવાદ એમનું સૌથી પહેલું આખ્યાન છે. 8મી સદીના મધ્યકાળમાં થયેલા હર્ષવર્ધનના દરબારી કવિ બાણભટ્ટની જે રચના, ગદ્ય રચના કાદંબરી છે, એનો ભાલણે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત તેને રામાયણનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. યાદ રાખો, મેં કીધું હમણાં તમને. અને આમ તેને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પોઈન્ટને યાદ રાખજો દોસ્તો, ભૂલતા નહીં. જોઈ લઈએ આપણે, આગળ જઈએ આમાં. બરાબર. અને ત્યાંથી આગળ જઈએ દોસ્તો, કેકા શાસ્ત્રી જે છે, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, એમના મત પ્રમાણે ભાલણ જે છે એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા. જેમ નરસિંહ મહેતા ભક્તિ શૃંગારના કવિ કહેવાયા, એવી જ રીતના ભાલણ જે છે એ વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે ઓળખવામાં આવ્યા દોસ્તો. કયા નામે ઓળખવામાં આવ્યા? વાત્સલ્ય ભક્તિના કવિ તરીકે ઓળખવામાં આવ્યા છે. જો ભક્તિ તો છે, એક સાઈડ પ્રેમ ભક્તિ છે ને એક સાઈડ વાત્સલ્ય ભક્તિ. મને 1 મિનિટનો ટાઈમ આપજો, આગળ જઈએ આપણે. બરાબર. જો હવે ભાલણ છે ને, એ ભાલણના પુત્રનું નામ કદાચ તમને નહીં સાંભળ્યું હોય. એના 2 પુત્ર હતા. એકનું નામ છે ઉદ્ગવ અને બીજાનું નામ છે વિષ્ણુદાસ. આ પણ સાહિત્યમાં જોડાયેલા હતા, એટલા માટે બેન આપણે યાદ રાખવાના છે. ઓકે. ત્યાંથી આગળ જઈએ. મહત્વની કૃતિઓ તો કે દસમસ્કંદ છે, રામ વિવાહ છે, રામાયણનો અનુવાદ છે, નળાખ્યાન છે, દ્રૌપદી વસ્ત્રાહરણ, દુર્વાસાખ્યાન, રામબાલ ચરિત્ર, ધ્રુવાખ્યાન, મૃગી આખ્યાન અને મામકી આખ્યાનનો સમાવેશ થાય છે. આપણે બધી જોઈ લીધી. પરંતુ ભાલણની કૃતિઓમાં ભાલણની પંક્તિઓ નથી જોઈ આપણે. તો હું તમને જરૂરથી કહીશ કે પંક્તિઓમાં વિધાતાએ વદન રચ્યું, વિધાતાએ વદન રચ્યું, તમારા સાર ઇન્દ્રનું હરિએ. બરાબર. ત્યારબાદ વાત કરતી એમ કહી
મિથ્યા ગયું એ કાળ. વાત કરતી એમ ગઈ મિથ્યા ગયું એ કાળ. આ રચનાઓ કોની છે? આ બે રચનાઓ ભાલણની છે. કેની છે દોસ્તો? રચના ભાલણની છે.